કપરાડા વિસ્તારની એક મહિલા 6 દિવસ અગાઉ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી। દરમિયાન ગુરુવારે તે સિવિલ હોસ્પિટલમાંથી નવજાત શિશુને લઈ અચાનક ચાલી નીકળતા સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી અને બેદરકારી બહાર આવી હતી। ગુરુવારે દિવસના સમય દરમિયાન હોસ્પિટલના કર્મચારીઓ સિવિલ સુરક્ષા સ્ટાફ વચ્ચે મહિલા પોતાના 6 દિવસના બાળક સાથે ચાલી જતા દોડધામ મચી હતી। મહિલાનો ભાઈ હોસ્પિટલ આવતા બહેનને ન જોતા ઘટનાની જાણ થતાં દોડધામ મચી હતી અને સીસીટીવી ચકાસવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। દરમિયાન ભાઈ બહેન ઘરે જવા બસ ડેપો ગઈ હોવાની જાણ થતાં ભાઈ વલસાડ એસટી ડેપો પહોંચ્યો હતો અને કંટ્રોલરને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા જોતા કંટ્રોલર દ્વારા વલસાડથી ધરમપુર જતી ઇન્ટરસિટી બસના કંડક્ટરને ફોન દ્વારા જાણ કરી હતી। દરમિયાન ધરમપુર ડેપો કંટ્રોલરને પણ જાણ કરી હતી। ઇન્ટરસિટી ડેપોમાં પહોંચતા બસના કંડક્ટરે મહિલાને બસમાંથી ઉતારી ડેપોમાં બેસાડી હતી। દરમિયાન પોલીસની ટીમ પણ પહોંચી હતી। માતા સાથે વાત કરી સમજાવી આરોગ્ય વિભાગને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફત સ્ટેટ હોસ્પિટલ લઈ જવાઈ હોવાની માહિતી કંટ્રોલ કર્મચારીએ આપી હતી। જોકે સમગ્ર ઘટનામાં વલસાડ અને ધરમપુર એસટી ડેપોના કંટ્રોલ કર્મચારીની જાગૃતતાએ માતા અને નવજાત શિશુને રેસ્ક્યુ કરવામાં ઉપયોગી નીવડી છે।